لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن أبي عبد الله الحسين عليه السلام وإني باعث إليكم أخي وابن عمي وثقتي من أهل بيتي مسلم بن عقيل. صلوات بر محمد وآل محمد. શબ અરફા માહ ઝિલહજની 9મી શબ, આજની રાત અને આવતીકાલનો દિવસ દુઆ અને ઇબાદતોનો મોકો છે. આજની રાતમાં જો કોઈ ઇબાદત કરે તો વર્ષો સુધી ઇબાદત કરી હોય એટલો સવાબ એના નામે અમાલમાં લખાય. અને આવતીકાલનો દિવસ અરફાનો દિવસ એ તો દુઆ કરવાનો મોકો છે, તૌબા અને ઇસ્તિગફાર કરવાનો મોકો છે. એટલી હદ સુધી માહે ઝિલહજની 9મી તારીખની ફઝીલત હદીસમાં બયાન થઈ છે કે જે કોઈ રમઝાન મહિનામાં પોતાની મગફિરત ના કરાવી શકો તો એના માટે વર્ષમાં અરફાના દિવસ સિવાય બીજી કોઈ મોહલત નથી. જે કંઈ તૌબા કરવામાં ખામી રહી ગઈ હોય તો એ આવતીકાલની તારીખમાં ભરપાઈ કરી શકાય. અને સાથોસાથ આજની આ મહાન ગમની તારીખ, બલકે અર્ઝ કરું કે કરબલાના પેલા શહીદની આ અઝાદારી છે કે જેમાં આપણે જમા થયા છીએ. કરબલાનો આગાઝ થાય છે આ મહાન શહાદતના ઝરિયાથી. એક રીતે જોતા કહી શકાય કે આવતા વર્ષની આ અઝાદારી, આવનારા મુહર્રમ સફરની અઝાદારીનો આ એક ભાગ છે જે મજલિસમાં અત્યારે આપણે બેઠા છીએ. આ આગાઝ છે ઇમામે હુસૈનની અઝાદારીનો. ખુદા ઇન્શાઅલ્લાહ આ મજલિસથી અને આવનારા મુહર્રમ અને સફરની બહેતર તરીકાથી અઝાદારી મનાવી આપણને નસીબ ફરમાવે. જિક્ર કરવો છે આજે ઇમામે હુસૈનના સફીરનો. આ દિવસો એ દિવસો છે કે જે હાજીઓના હજના અરકાન બજાવી લાવવાના આ દિવસો છે. હાજીઓ મક્કાની અંદર ખાને કાબાનો તવાફ, વુકૂફ અરફા, સહી બયાને મયાને, સફાઓ મરવા અને જે કંઈ અરકાન હજના હોય બધા અંજામ આપવામાં મશગુલ છે. મારે જે વાતને આજે બયાન કરવી છે, બહુ મારે ટૂંકમાં અને ખુલાસાથી વાતને રજૂ કરવી છે. વાત લંબાઈ ના જાય એનો પણ મને ખ્યાલ રાખવાનો છે. કુરાન મજીદની આયતને મારે તમારી સામે રજૂ કરવી છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં જનાબે ઇબ્રાહીમ અને એમના ફરઝંદોનો જ્યારે જિક્ર કરે છે ને, ત્યારે એક વાત ખુદાએ બયાન કરી કે વજઅલના લહુમ લિસાન સિદ્કિન અલિયા. આ આયતનો હું તર્જુમો કરું એ પહેલા આ વાતને રજૂ કરું કે આપણે દુનિયામાં ઘણા બધા લોકોના દિલની તમન્ના ઈ હોય કે મારા આ દુનિયાથી જવા બાદ મારું નામ જિંદા રહે, લોકો મને યાદ કરે,
કંઈક એવું કામ કરીને જાઓ કે એ કામ બાકી રહે, જીવંત રહે. મારી કંઈક યાદગાર અને સુવિનીર મૂકીને હું જાઉં કે લોકો મર્યા પછી વર્ષો સુધી મારી યાદમાં રહે, મારા કામને, મારા નામને લેતા રહે, યાદ કરતા રહે. તમન્ના તો ઘણા લોકોની હોય, પણ શું આવું થાય છે બધા સાથે? કેટલી કોશિશો કરીને માણસો જાય, કેટલી દોલતો લૂંટાવીને જાય, કેવા કેવા કામો કરીને જાય, પણ કોઈ યાદ નથી કરતું, કોઈ એનું નામ લેવા વાળું નથી. કેવા કેવા મોટા બાદશાહો હતા કે જેમની હુકુમત એક દેશ ઉપર નહીં, અનેક દેશો ઉપર હુકુમતો કરીને ગયા, વર્ષો સુધી રાજપાટ કરીને ગયા, પણ અત્યારે કોઈ એનું નામ લેવા વાળું નથી. કહી શકાય, કોઈનું નામ યાદ રખાવવું, કોઈનો જિક્ર બાકી રખાવવો, આ આપણું કામ નથી, એ ખુદાનું કામ છે. એ ખુદા છે કે લોકોનું નામ યાદ રખાવે છે. એ ખુદા છે કે જે કોઈનું કામ હંમેશના માટે બાકી રાખે છે. આ ખુદાનું કામ છે, આપણું કામ નથી. આપણે ગમે તેટલી કોશિશો કરી નાખીએ, એ કામ આપણા હાથમાં નથી. જનાબે ઇબ્રાહીમે ઘણા બધા મોટા મોટા કામો અંજામ આપ્યા. એક વખત તૌફીક થઈ હતી, આના પહેલાની જમાતમાં અનેક મજલિસો જનાબે ઇબ્રાહીમની જિંદગીના બારામાં રજૂ કરી. અનેક વાતો એની અંદર આપણે રજૂ કર્યા હતા. જનાબે ઇબ્રાહીમની સીરત, બહુ મોટા મોટા કામો કર્યા છે. જનાબે ઇબ્રાહીમને કહેવાય છે શૈખુલ અંબિયા, નબીઓમાં સૌથી વધારે બુઝુર્ગ નબી. રસૂલે ખુદા બાદ જેનો સૌથી મોટો મર્તબો છે ને, એ છે જનાબે ઇબ્રાહીમ. કોઈ મામૂલી વાત છે કે ખાને કાબાની દિવાલોને જેણે ઊભી કરી હોય? કઈ મામૂલી વાત છે કે જેમણે ખુદાના હુકમથી પોતાના ફરઝંદ અને પોતાની ઝૌજાને ખાને કાબાની આજુબાજુમાં કે જ્યાં કઈ ના હતું ત્યાં મૂકીને જાય? કઈ આ ઓછી વાત છે કે જનાબે ઇબ્રાહીમ ખુદાની ખુશી માટે પોતાની ઔલાદની કુરબાની આપવા માટે તૈયાર થાય? જનાબે ઇબ્રાહીમે ખૂબ મોટા મોટા કામો કર્યા. જનાબે ઇબ્રાહીમે પણ દુઆ કરી હતી, વજઅલની. જનાબે ઇબ્રાહીમના શબ્દો આ હતા, વજઅલની લિસાન સિદ્કિન ફિલ આખિરીન. ખુદાયા તું મારા નામને, તું મારી યાદને આવનારી ઉમ્મતોમાં જીવંત રાખ. ખુદાએ પણ જનાબે ઇબ્રાહીમની આ માંગણીને સ્વીકારી, કબૂલ કરી, અને ખુદાએ એલાન કરી દીધું કે હા, અમે જનાબે ઇબ્રાહીમની યાદને હંમેશના માટે બાકી રાખી, હંમેશના માટે કાયમ રાખી. અત્યારે જનાબે ઇબ્રાહીમનું નામ અને એમનું કામ જીવંત છે કે નહીં? દર વર્ષે કેટલા લાખ લોકો જાય છે હજમાં. જે કંઈ કામો અંજામ આપે છે બધું જનાબે ઇબ્રાહીમની યાદ અપાવે છે. જે જગ્યા ઉપર જનાબે ઇબ્રાહીમ ઉભા રહ્યા હતા અને ખાને કાબાની દીવાલને ઊભી કરી હતી, એ જગ્યા મકામે ઇબ્રાહીમ. તવાફ કર્યા બાદ નમાઝ ત્યાં પડવાની છે, મકામે ઇબ્રાહીમની પાછળ. સફા અને મરવાની દરમિયાન સઈ, આ કોની યાદ છે? જનાબે ઇબ્રાહીમની ઝૌજાની યાદ છે. તેઓ પાણીની તલાશ માટે 7 વખત આ બાજુથી આ બાજુ ગયા હતા. શૈતાનને કાંકરી મારવામાં આવે છે, કોની સુન્નત છે? આ મેનામાં કુરબાની કરવામાં આવે છે, કોની સુન્નત છે? કયામત સુધી જનાબે ઇબ્રાહીમનું નામ અને કામ ખુદાએ બાકી રાખી દીધું. આ ખુદા તરફથી એક અતા હોય. ખુદા ચાહે ને એના નામને દુનિયામાં બુલંદ કરે. ખુદા ચાહે ને એના કામને ખુદા હંમેશના માટે સુન્નત કરાર દે કે લોકો પણ એ કામને કરતા રહે ને ફોલો કરતા રહે. આ ખુદાના હાથની વાત છે. આપણી જવાબદારી શું છે? આપણે જે કંઈ કામ કરીએ ને ખુદા માટે, ખુલૂસ જો હશે ને તો ખુદા આપણું નામ પણ બાકી રાખશે, આપણું કામ પણ બાકી રાખશે. આ તો વાત કરી આપણે જનાબે ઇબ્રાહીમની. જનાબે ઇબ્રાહીમ એને માંગણી કરી હતી, આટલા મોટા કામો એને કર્યા. તેઓ ખુદ ચાહતા હતા કે મારા આ કામો
દુશ્મન ચાહે છે કે નાબૂદ કરી નાખે, દુશ્મન ચાહે છે કે જનાબ ઇબ્રાહીમની યાદ મિટાવી દેવામાં આવે, એટલે દુઆ કરીને ખુદાએ એમની દુઆને કબૂલ કરી. સામાન્ય ઇન્સાનો પણ જો ખુદા માટે કોઈ કામ કરે ને તો એ બાકી રહી છે. નમૂના છે આપણી પાસે, હમણાં અર્જ કરું છું. પણ આ બાકી નામ રહેવું, સારા શબ્દો વડે કોઈને યાદ કરવામાં આવે, આ બહુ મોટી નેમત છે. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ પોતે એક હદીસની અંદર બયાન કરે છે કે ઇન્સાનના મરવા પછી એનું નામ સારી રીતના લેવામાં આવે, એની સારી યાદ હંમેશા બાકી રહે, લાંબા સમય સુધી લોકો એને યાદ કરતા રહે ને, તો આ નામને યાદ રાખવું આ બહેતર છે એ માલ કરતા કે જે માણસ મૂકીને જાય, વારસદારો તકસીમ કરીને ખાઈ જાય ને ખતમ થઈ જાય. એ માલ કરતા બહેતર છે કે ઇન્સાન પોતાની યાદને સમાજમાં મૂકીને જાય, પોતાની કૌમની અંદર મૂકીને જાય. અને ખરેખર જો કોઈ આ રીતના કરે, એના માટે જરૂરી છે કે આપણું કામ ફક્ત અને ફક્ત ખુદા માટે હોય. એટલું ખુલૂસ એની અંદર હોય, ખુલૂસમાં ડૂબેલું હોય ને, પછી ખુદા એ કામને બાકી રાખવાની જવાબદારી પોતાના શિરે લઈ લે છે. એક હદીસ રસૂલે ખુદાની પણ બયાન કરતો જાઓ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, રસૂલની હદીસ છે કે તમારા દિલોને ખુદાની યાદથી ભરી નાખો. જે કોઈ ખુદાના માટે કામ કરે, રસૂલે ખુદાની હદીસનો ભાવાર્થ આ છે કે તમારા દિલને દુનિયાની વ્યાધિથી ખાલી કરો, દુનિયાના ફિકરથી પોતાના દિલો દિમાગને ખાલી કરો અને ખુદાની યાદથી આ દિલને ભરી લો. જેના દિલમાં ખુદાની યાદ હોય ને, ખુદાને ધ્યાનમાં રાખીને કોઈ કામ અંજામ આપતો હોય ને, જેનું દિલ ખુદાની યાદથી ભરેલું, ખુદા પણ લોકોના દિલને આ માણસની તરફ વાળી દેશે. ખુદા પણ લોકોના દિલોમાં આ માણસની મોહબ્બતને નાખી દેશે, જ્યારે આપણા અમલમાં ખુલૂસ હોય. સાતમા ઇમામનો જમાનો, સાતમા ઇમામના જમાનામાં દૂર દૂરથી લોકો કઈ ને કઈ ઇમામની ખિદમતમાં યા તો રૂકૂ મે શરઈયા મોકલતા, કઈ હદિયો મોકલતા, કઈ ગિફ્ટ મોકલતા, કઈ ખુમ્સના પૈસા, કઈ બીજા કઈ શરઈ રકમને ઇમામની ખિદમત સુધી પહોંચાડતા. નૈશાપુરથી એક માણસ જાતો હોય છે સાતમા ઇમામની ખિદમતમાં. ત્યાંના લોકો કઈ ને કઈ રકમ પોતાની જે કઈ ઈચ્છા મુજબ જે કઈ ઇમામને મોકલવાનું હતું લઈને આ માણસના હવાલે કરી રહ્યા હતા. આ માણસે પણ સિક્કાઓની થેલીઓ જમા કરી, લોકોના સવાલો, લોકો તરફથી કઈ હદિયા, જે કઈ ઇમામની ખિદમતમાં લઈ જવાનું હતું એ બધું જમા કરી રહ્યો હતો. એક બીબી છે જેનું નામ મળે છે બીબી શતીતા. નૈશાપુરમાં હજી પણ એમની કબ્ર છે. ગુંબદો બારગાહ એક હરમ છે એમનું. લોકો અતરાફની ઝિયારતમાં જ્યારે જાય, આ બીબીની ઝિયારત કરવા માટે જાય છે. અત્યારે જો આપણે જોઈએ ને, આ અઝીમ રોઝો, એટલી મોટી ઇમારત, વર્ષો પહેલા જ્યારે હું ઈરાનમાં રહેતો ત્યારે હું ગયો હતો. અત્યારે એ રોઝાની જો કિંમત લગાડવામાં આવે ને તો હજારો ને લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો રોઝો બનેલો છે. આટલી મોટી ઇમારત બનેલી છે. એવું વળી શું કારનામો કર્યો હતો આ બીબીએ કે આજ દી સુધી, હજારો વર્ષ, સેંકડો વર્ષ બાદ આજે આટલી મોટી એમની યાદ, આટલો મોટો એમનો રોઝો, એટલું હરમ, લોકો જાય છે એમની ઝિયારત માટે. શું કર્યું હતું એ બીબીએ? ખાલી આટલું કે જ્યારે નૈશાપુરથી એક માણસ જઈ રહ્યો હતો ઇમામની ખિદમતમાં, આ બીબી પણ જાય છે કે છે મારા પાસે એટલો માલ નથી, જેટલું છે એમાંથી જ્યારે મેં ઇમામનો હક કાઢ્યો, જ્યારે મેં ખુમ્સ કાઢ્યું તો 1 દિરહમ નીકળે છે, એક સિક્કો. આ એક સિક્કો ઇમામની ખિદમતમાં લઈ જા. બીજું એક કાપડ છે કે જેને મેં મારા હાથે
બનાવેલું છે, આ કાપડના ટુકડાને પણ ઇમામની ખિદમતમાં લઈ જા. ઓલો જે લઈ રહ્યો હતો ને એને શરમ આવતી હતી, પણ આ બીબી આપવામાં શરમાતી નહોતી. કે ઇન્નલ્લાહ લા યસ્તહી મિનલ ખલ્ક, ખુદાને પોતાની મખલૂકથી કઈ શરમ નથી આવતી. ખુદા ક્યારે શરમાતો નથી. થોડીક ચીજને પણ ખુદા કબૂલ કરી લે. મારો આ એક સિક્કો, આ કપડાના ટુકડાને તું લઈ જા. ઓલો માણસ લઈ જાય છે, નાખી દે છે. ઇમામની ખિદમતમાં જ્યારે ગયો ને, વાક્યો બહુ લાંબો છે, મારે ડિટેલમાં નથી જાવું. ઇમામની ખિદમતમાં જ્યારે ગયો, સિક્કાની થેલીઓ સામે રાખી, ઈ બધું તો હતું, પણ ઇમામ સામેથી તલબ કરે છે, બીબી શતીકાનો સિક્કો ક્યાં? ઇમામ પોતાના હાથે એને સ્વીકારે છે. એના કપડાને ઇમામ પોતાના હાથે લે છે. અને ઇમામ એમની ખિદમતમાં ક્યારે આપવામાં આવે ને, આપણા ઇમામો એવા નથી કે લઈને રાખીને બેસી જાય. અનેક ગણું કરીને ઇમામ પાછું વાળે છે, રિટર્ન કરે છે. એટલો હદિયો એને આપે છે, એટલો માલ એને આપે છે કે છે મારા કફનના કાપડનો એક ટુકડો હું તારા કફન માટે આપું છું. આ આટલા સિક્કા તને આપું છું, તું એને ખર્ચ કરજે. જ્યાં સુધી તારી ઉંમર છે ત્યાં સુધી આ સિક્કા ચાલતા રહેશે. અને આટલા દિવસો બાદ તારો ઇન્તેકાલ થશે, તારી નમાઝે જનાઝા પડાવવા હું પોતે હાજર થઈશ. અત્યારે એ બીબીની યાદ બાકી છે કે નહીં? આટલા વર્ષો બાદ શું એને ખર્ચો કર્યો હતો? એક સિક્કો, એક નાનું કાપડનો ટુકડો. એ કાપડના ટુકડાની પણ કિંમત લખેલી હતી 4 દિરહમ, એટલે ટોટલ 5 સિક્કા એ બીબીએ ખર્ચ કર્યા. પણ એના દિલમાં કેટલો ખુલૂસ હશે કે એમનું નામ આજ સુધી ઇમામ ખુદાએ બાકી રાખ્યું છે. ખરેખર લોકોની દરમિયાન પોતાની યાદ બાકી રહે, આ આપણા હાથની વાત નથી, આ ખુદાના હાથની વાત છે. ઉલમા તો ઘણા આવી ગયા, ઘણા લોકોએ કિતાબો લખી, પણ અલ્લામા હાજી નાજી સાહેબ, ખુદા આ આલિમે દીનના દરજાતને ઓર વધારે બુલંદ કરે, એમને કબ્ર ઉપર પોતાની રહેમતને વરસાવે. આ આલિમે દીનની ખિદમતોથી આજ સુધી લોકો ફાયદો ઉઠાવે છે કે નહીં? ન ફક્ત ઈ ગામમાં, ન ફક્ત ઈ દેશમાં, જુદા જુદા દેશોમાં એમની યાદ, એમની કિતાબો, એમના ઇલ્મથી લોકો ફાયદો ઉઠાવે છે. ખરેખર આ એમના ખુલૂસની એક નિશાની છે. કિતાબો તો ઘણા આલિમોએ લખી, પણ મફાતિહુલ જીનાન શેખ અબ્બાસે કુમીએ કેવા ખુલૂસથી લખી હશે કે જેના ઘરમાં કુરાન હોય એના ઘરમાં મફાતી પણ જોવા મળે છે કુરાનની બાજુમાં. આ ખુલૂસની વાત છે કે ખુલૂસની સાથે કોઈ કામ કરવામાં આવે ને, ખુદા એનો zikr બુલંદ કરે છે. આજે જે હસ્તીનો મારે zikr કરવો છે, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ, આપણા આકા અને મૌલાના સફીર, એવી હસ્તી છે કે જેઓને ઇમામે મક્કાથી મોકલા હતા પોતાના પ્રતિનિધિ તરીકે. ઇમામ સુધી 18,000 પત્રો આવ્યા હતા ને, ઇમામ આ 18,000 લેટરના જવાબમાં એક મુસ્લિમને મોકલે છે. જનાબે મુસ્લિમની અઝમતને આપણે જોઈએ. આ શહીદનો દરજ્જો અને મકામ કેટલો બુલંદ છે. જનાબે મુસ્લિમ મક્કાથી જાય છે કૂફા. ક્યારે આવ્યા જનાબે મુસ્લિમ કૂફામાં? એમની તારીખને જ્યારે વાંચતો હતો, જનાબે મુસ્લિમ 5 શવ્વાલના કૂફામાં આવ્યા. એમની શહાદત થઈ છે 9 ઝિલહજના, એટલે 2 મહિના 4 દિવસ જનાબે મુસ્લિમ કૂફામાં હતા. અઝાદાર ભાઈઓ, મને બતાવો જોઈએ મુસ્લિમ કોના ઘરે રોકાણા હતા? એમનો ઉતારો ક્યાં હતો? બયાન થાય છે એ વાત, zikr થાય છે. અલગ અલગ ઠેકાણે જનાબે મુસ્લિમ રોકાણા હતા, અલગ અલગ ઠેકાણે જનાબે મુસ્લિમ ઉતારો રાખ્યા હતા, જેથી દુશ્મન એમનો પીછો ના કરી શકે અને એમને ના પકડી શકે. કોના ઘરે રોકાણા, કોના મહેમાન બન્યા, કિતાબોની અંદર રિસર્ચ કરવામાં તો મળી આવે, પણ આમ લોકોની દરમિયાન મશહૂર છે? મશહૂર હોય તો ફક્ત એક બીબીનો zikr થાય છે જેના ઘરે જનાબે મુસ્લિમ છેલ્લી રાત રોકાણા. જનાબે તૌઆ, આ એક બીબી
કે જનાબે મુસ્લિમે છેલ્લી રાત એમના મહેમાન બન્યા, એમનો જિક્ર જનાબે મુસ્લિમ સાથે કેવી રીતના જોડાઈ ગયો. હું નથી જાણતો કેવા ખુલૂસથી આ બીબીએ જનાબે મુસ્લિમની મહેમાની કરી, મેઝબાની કરી, કે ખુદાએ બીબી તૌઆનું નામ જનાબે મુસ્લિમના મસાઇબમાં જોડી દીધું. જ્યાર સુધી જનાબે મુસ્લિમનો જિક્ર થશે, આ બીબીના આ કામનો પણ જિક્ર થશે કે લોકો જનાબે મુસ્લિમથી મોઢું ફેરવી લીધા હતા, પણ આ એક બીબી હતા જેણે પોતાના ઘરના દરવાજા મુસ્લિમ માટે ખોલી દીધા હતા. ખુદાના માટે જો કોઈ કામ કરવામાં આવે, ખુદા એ કામને અને આપણા નામને યાદ રખાવે છે, ભૂલવાડતો નથી. જનાબે મુસ્લિમનો જિક્ર કરવો છે અને એમના મસાઇબને મારે બયાન કરવા છે. આજની રાત આ મજલિસની અંદર આપણે બેઠા છીએ, અઝાદારીની શરૂઆત છે, કરબલાનો આગાઝ છે. જનાબે મુસ્લિમ એવી હસ્તીનું નામ છે કે એમના બારામાં જ્યારે ઇમામે હુસૈન જનાબે મુસ્લિમને રવાના કરે છે ત્યારે એક પત્ર પણ લખે છે કૂફાવાસીઓને નામ, અને એની અંદર એવા શબ્દો લખ્યા છે કે જનાબે મુસ્લિમનો દરજ્જો, એમનું મકામ, એમની બુલંદી આપણને આ જુમલાથી દેખાય છે. મૌલા લખે છે, ઇન્ની બાઇસુન ઇલૈકુમ, એ કૂફાવાસીઓ હું તમારા તરફ મોકલું છું. કોને? અખી, મારા ભાઈને, વબ્ન અમ્મી, મારા કાકાના દીકરાને, વસિકતી મિન અહલી બૈતી, મારા ખાનદાનના ભરોસા પાત્ર હસ્તીને હું તમારી તરફ રવાના કરું છું. જનાબે મુસ્લિમ ઈ છે જેના ઉપર ઇમામને પૂરો ભરોસો હતો. જો ઇમામના અસહાબ બધાનો દરજ્જો એક સરખો નથી, કોઈનો દરજ્જો વધારે બુલંદ, શોહદા બધા એક સમાન નથી, અલગ અલગ દરજા. અસહાબે ઇમામે હુસૈનનું ઇમામે ઇમ્તિહાન લીધું છે ને, ટેસ્ટ લીધું છે ને, ચિરાગને બુજાવી ઇમામે જવાનું કીધું છે ને, એ અલગ વાત કે કોઈ ના ગયા. પણ અમુક હસ્તી એવી છે ને કરબલાના આ બનાવની આજુબાજુમાં કે એમનું ટેસ્ટ લેવામાં નથી આવ્યું, એ ઇમ્તિહાનથી પણ ઊંચા હતા. એમાંથી એક છે જનાબે મુસ્લિમ. ઇમ્તિહાન લીધા વગર આટલો બધો ભરોસો ઇમામે હુસૈનને. ખુશનસીબ કહેવાય એ માણસને કે જમાનાના ઇમામ એના ઉપર ભરોસો કરતા હોય. એટલો ભરોસો કે એ લોકો, એ કૂફાવાસીઓ મુસ્લિમના હાથ પર બૈઅત કરો તો એમ માનવામાં આવશે, એમ લેખાશે જાણે આકા હુસૈનના હાથ પર બૈઅત કરી. આ રીતના નુમાઇંદા અને આ રીતના સફીર બનાવીને જનાબે મુસ્લિમને રવાના કર્યા હતા. જનાબે મુસ્લિમની યાદ, એમનો જિક્ર કરવા આપણે જમા થયા છીએ અને આપણી આંખો તૈયાર છે આકા ઇમામે હુસૈનના આ સફીર પર રડવા માટે. રસૂલે ખુદાએ મૌલા અલી સાથે વાતચીત કરતા આ રીતના બયાન કર્યું. જ્યારે મૌલા અલીએ પૂછ્યું, એ રસૂલ, શું તમે અકીલથી મોહબ્બત કરો છો? તો રસૂલે ખુદાએ જવાબમાં કીધું કે હા, ઇન્ની ઉહિબ્બુહુ હુબ્બૈન, હું અકીલથી બે ગણી મોહબ્બત કરું છું. એક તો એ કે જનાબે અકીલ એટલા સારા છે, મોહબ્બતને લાયક છે, અને બીજું એ કે મારા ચાચા જનાબે અબુ તાલિબ અકીલને બહુ ચાહતા હતા. એમના માનમાં હું અકીલથી મોહબ્બત કરું છું. બે ગણી મોહબ્બત છે એ અલી મને અકીલની સાથે. ત્યારબાદ ખુદ રસૂલ મૌલા અલીને ખબર આપે છે, એ અલી, આ અકીલનો એક ફરઝંદ તારા ફરઝંદની મોહબ્બતમાં કત્લ થશે અને એના ઉપર આસમાનના મલાઈકા ગિરિયા કરશે, મુમિનીનની આંખોથી આંસુ વહેશે. ઈ તારા ભાઈ અકીલના ફરઝંદના ઉપર મલાઈકા એમના ઉપર દુરૂદ સલામ મોકલશે. આ રીતના રસૂલે ખુદા સમાચાર આપતા આપતા ગિરિયા કરવા લાગ્યા. ખુદ રસૂલે ખુદાએ પણ ગિરિયા કર્યા છે જનાબે અકીલના આ ફરઝંદની યાદમાં. લ્યો અઝીઝો, જનાબે મુસ્લિમ કૂફા તો આવી ગયા, કૂફાના લોકોએ બૈઅત પણ કરી,
જનાબે મુસ્લિમે પત્ર પણ લખી દીધો, મૌલા લોકો આમાદા છે, તૈયાર છે, તમે તશરીફ લાવો. આ પત્રનું જાવું હતું, કૂફાના હાલાત બદલે છે. ઇબ્ને ઝિયાદ કૂફામાં આવે છે, લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી અને લોકોને પોતાના તરફ બોલાવી લીધા. લોકો જનાબે મુસ્લિમનો સાથ છોડવા લાગ્યા. દિવસે ને દિવસે હાલત ઈ થવા લાગી. જનાબે મુસ્લિમના મસાઈબ આપ લોકો જાણો છો. ફક્ત ઇશારા કરી, ટૂંકમાં અમુક બાબતોને રજૂ કરી અને જનાબે અકીલના ફરજંદનો આપણે જિક્ર કરીએ. આવી જ કંઈક રાત આવી. જનાબે મુસ્લિમ મસ્જિદે કૂફામાં નમાઝ માટે જાય છે. ઈ કૂફાની મસ્જિદ કે જ્યાં હજારો લોકો મુસ્લિમની સાથે નમાઝ પડતા. આજની રાતમાં ફક્ત 30 લોકો મગરિબની નમાઝમાં હાજર થયા. જનાબે મુસ્લિમે નમાઝ તો તમામ કરી. જ્યારે નમાઝથી ઊભા થઈ દરવાજા તરફ જઈ રહ્યા હતા, ફક્ત 10 લોકો મુસ્લિમની આજુબાજુમાં હતા. અને જ્યારે મુસ્લિમ મસ્જિદની બહાર આવ્યા, ડાબી બાજુ જોયા, જમણી બાજુ જોયા, એકલા મુસ્લિમ છે અને કૂફાની સુનસાન ગલીઓ છે. અજાણ્યા લોકોની દરમિયાન, અજાણ્યા ગામની અંદર જનાબે મુસ્લિમ આ ગલીથી ઓલી ગલીમાં, આ રસ્તેથી ઓલા રસ્તામાં. ખરેખર ગરીબુલ વતન કોઈને કહેવામાં આવે તો એ જનાબે મુસ્લિમ હતા. આપણને ખુદા ના દેખાડે ક્યારે આપણે મહેસૂસ નથી કરી શકતા જનાબે મુસ્લિમની ગુરબતમાં. એક અજાણી જગ્યા હોય, કોઈ સગા વાલા ના હોય, લોકોએ સાથ છોડી દીધો હોય, ઇન્સાન ભૂખ્યો પણ હોય, પ્યાસો પણ હોય, રહેવાની કોઈ જગ્યા ના હોય, આવી ગુરબત. ઇમામે હુસૈનના સફીર મુસ્લિમ માટે એક જગ્યા ઉપર થાકીને બેસી ગયા. એક ખાતૂન પોતાના દીકરાનો ઇંતજાર કરી રહી હતી, વારંવાર દરવાજા પર આવી અને રાહ જોઈ રહી હતી. એણે જ્યારે જોયું કોઈ હસ્તી મારા દરવાજા પાસે બેઠા છે, સવાલ કરે છે, તમે કોણ છો? તમારા ઘરે ચાલ્યા જાઓ, તમને ખબર નથી કૂફાના હાલાત બરાબર નથી. જનાબે મુસ્લિમ પેલા તો પાણી તલબ કરે છે. આ મુમિનાએ પાણી પીરાવ્યું અને તો પણ મુસ્લિમ બેઠા છે કે છે તમે તમારા ઘરે ચાલ્યા જાઓ. શા માટે તમારા ઘરે નથી જતા? અઝાદારો મુસ્લિમ પોતાની જબાનથી જ પોતાની મુસીબતને બયાન કરે છે કે છે એ મુમિના, ઈ માણસ ક્યાં જાય જેનું કોઈ ઘર ના હોય? મારું કોઈ ઘર નથી આ કૂફાની અંદર. લ્યો અઝીઝો, આ મુમિના સવાલ કરે છે, તમે કોણ છો? કહે છે, હું મુસ્લિમ ઇબ્ને અકીલ છું, હું હુસૈનનો સફીર છું. બસ આ સાંભળવું હતું. ઇમામના સફીર માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા. તમે અમારા મહેમાન. આખી રાત મેઝબાની કરી, જનાબે મુસ્લિમ ઇબાદતમાં પસાર કર્યા. લ્યો અઝીઝો, જ્યારે ઇબ્ને ઝિયાદને ખબર પડી મુસ્લિમ આ ઘરમાં પનાહ લીધેલ છે, બસ લશ્કરોને મોકલે છે, ઘરને ઘેરી લેવામાં આવ્યું. મુસ્લિમ ઘરની બહાર જવા ચાહે છે, મુમિના અટકાવી દે છે. અરે આકા, તમે ઘરમાં જ રહીને જંગ કરો, એવું ના બને તમે બહાર જાઓ અને આ લોકો તમને ઘેરી લે. જનાબે મુસ્લિમ કે છે, નહીં, હું ઘરમાં નહીં રહીશ. હું નથી ચાહતો કે મારા કારણે લોકો તારા ઘરમાં આગ લગાડી દે, તારા ઘરની બેહુરમતી થાય. આગ લગાડવાની વાત જનાબે મુસ્લિમ થી બરદાસ્ત ના થઈ. એમને યાદ હતું મદીનામાં પણ એક ઘરની બેહુરમતી કરવામાં આવી, ત્યાં પણ આગ લગાડવામાં આવી હતી અને હજી કરબલા બનવાની છે, ત્યાં પણ શામે ગરીબામાં ખૈમાઓમાં આગ લગાડવામાં આવશે. જનાબે મુસ્લિમ ઘરની બહાર આવ્યા, એવી જંગ કરે છે કે ઇબ્ને ઝિયાદના સિપાહીઓ ઓછા પડ્યા. બીજા સિપાહીઓને બોલાવવામાં આવ્યા. જનાબે મુસ્લિમ કબજામાં નહોતા આવતા. સામે સિપાહીઓ અને લશ્કર છે, અહીંયા અકીલનો લાલ એકલા છે. એવી જંગ કર્યા, કોઈ રીતે કાબુમાં નહોતા આવતા. ધોખો આપી, દગો આપીને જનાબે મુસ્લિમને ખાડામાં પછાડી અને ગિરફતાર કરવામાં આવ્યા. જખ્મી હાલતમાં, લોહી લુહાણ હાલતમાં અસીર બનાવી ઇબ્ને ઝિયાદની દરબારમાં લઈ જવામાં આવ્યા.
અઝાદારો જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ને ઝિયાદના દરબારમાં લઈ જવામાં આવ્યા, ઊભા છે દરબારની અંદર, જાલિમ કહે છે કે અમીરને સલામ ના કરી. જનાબે મુસ્લિમ કહે છે, માલી અમીરુન સિવલ હુસૈન, મારા આકા અને મૌલા, મારા અમીર તો હુસૈન ઇબ્ને અલી છે, હું એમના સિવાય બીજા કોઈને અમીર નથી માનતો. અઝાદારો જનાબે મુસ્લિમ આ મોકા ઉપર કે જ્યારે જખ્મી હતા, જ્યારે એમના બદનથી ખૂન વહી ગયું હતું, સૌથી પહેલા પાણી તલબ કરે છે. એમના માટે પાણી લાવવામાં આવ્યું. જ્યારે પાણીનું સર્ફ મોઢાની નજદીક લઈ જવા માંગતા હતા, જનાબે મુસ્લિમના દાંત જખ્મી હતા, ખૂનનું ટીપું પાણીમાં પડે છે, પાણી નજીસ થઈ ગયું, એને જવા દે છે, બીજું પાણી તલબ કરે છે. 2-3 વખત પાણી લાવવામાં આવ્યું, મુસ્લિમ પાણી પી નથી શકતા. અર્જ કરે છે, જો મારા નસીબમાં પાણી હોત તો હું સૈરાબ થઈ જાત. હું અર્જ કરીશ, મુસ્લિમ તમે કરબલાના પહેલા શહીદ છો. કરબલામાં તમારા આકા હુસૈન પ્યાસા શહીદ થયા છે. તમારા સાથીઓ શોહદાએ કરબલા પ્યાસા આ દુનિયાથી જાશે. ભલા કેવી રીતના બની શકે તમે સૈરાબ થઈ જાઓ? બસ અઝાદારો જનાબે મુસ્લિમ ઇબ્ને ઝિયાદ એમને હુકમ આપે છે, સજાનો હુકમ સંભળાવે છે કે મુસ્લિમને દારુલ ઇમારા પર લઈ જવામાં આવે, ત્યાં એમના બદનથી એમના સરને જુદા કરવામાં આવે. જનાબે મુસ્લિમ વસિયતો કરે છે. વસિયતોનો સિલસિલો શરૂ થાય છે. વસિયતોમાં સૌથી પહેલી વસિયત જનાબે મુસ્લિમ કહે છે, કૂફામાં મારા પર કરજો થઈ ગયો છે, મારી શમશીર અને ઝિરાહને વેચી મારો કરજો અદા કરવામાં આવે. બીજું, મારા જનાઝાને દફન કરવામાં આવે. અને ત્રીજું, કોઈ આકા હુસૈનને જઈને સમાચાર આપી દે કે કૂફાના લોકો બેવફા છે, કૂફા હવે આવે નહીં, કૂફાના રસ્તા તરફ ના આગળ વધે. બસ અઝીઝો, જનાબે મુસ્લિમને દારુલ ઇમારા પર લઈ જવામાં આવ્યા, છત ઉપર લઈ જવામાં આવ્યા. જનાબે મુસ્લિમે છેલ્લી 2 રકાત નમાઝ અદા કરી અને હવે જલ્લાદની તલવાર ચાલે છે. જનાબે મુસ્લિમ ઝિબાહ થવા પહેલા દારુલ ઇમારાથી એક સલામને રવાના કરે છે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, એ આકા તમારા પર સલામ. ઇમામ મક્કાથી કૂફાના રસ્તા તરફ જઈ રહ્યા હતા, અહીંયાથી મુસ્લિમે સલામ દીધા. રસ્તામાં ઇમામ કહે છે, વાલૈકા સલામ યા મુસ્લિમ. લ્યો અઝીઝો, જનાબે મુસ્લિમના બદનને એમના બદનને સરથી જુદા કરવામાં આવ્યું અને એમના જનાઝાને દારુલ ઇમારાની છતથી નીચે પછાડવામાં આવ્યું. હા અઝીઝો, જનાબે મુસ્લિમની શહાદત બાદ એમના પર આવો જુલ્મ કરવામાં આવ્યો. થોડાક દિવસ પસાર થયા. ઇમામને તો ઇલ્મે ઇમામતની ખબર હતી, મુસ્લિમની શહાદત થઈ ગઈ. થોડાક દિવસો બાદ ઇમામને રસ્તામાં કૂફાથી 2 લોકો આવતા નજરે પડે છે. ઇમામ એમને બાજુમાં બોલાવી છે અને ઇમામે કૂફાના હાલાત માલુમ કર્યા. આ 2 માણસો કહે છે, મૌલા કૂફાના સમાચાર તો અમારી પાસે છે, પણ એકાંતમાં તમારી ખિદમતમાં બયાન કરીએ. ઇમામ કહે છે, નહીં, આ બધા મારા વફાદાર સાથીઓ છે, તમે બયાન કરો. ઇમામને ખબર આપે છે, મૌલા જ્યારે અમે કૂફાથી નીકળ્યા હતા, અમારી નજરોએ જોયું કે જનાબે મુસ્લિમના લાશાના પગમાં રસ્સી બાંધી મુસ્લિમની લાશને કૂફાની ગલીઓમાં ફેરવવામાં આવી રહી છે. લ્યો અઝાદારો, ઇમામે આ સાંભળ્યું હતું. ફરમાવે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ઇમામ રસ્તા પર અટકી ગયા, औरतोंના ખૈમા તરફ ગયા. બહેન ઝૈનબ, મુસ્લિમની દીકરીને બોલાવો, મુસ્લિમની યતીમાને બોલાવો. મુસ્લિમની દીકરીને બોલાવવામાં આવી. ઇમામ એના માથા પર હાથ ફેરવ્યા, એને પ્યાર અને મોહબ્બતની સાથે પોતાના આગોશમાં બેસાડ્યા. અહેલે બૈતના ઘરાનાની દીકરી હતી ને, સમજી ગઈ, આકા મારા બાબાની ખૈર તો છે, તમે એવી રીતના મોહબ્બત કરો છો જાણે કોઈ યતીમા સાથે વ્યવહાર કરવામાં આવે.
એક રિવાયતમાં મળે છે ઇમામે એના કાનમાં ગોશવારા પણ પહેરાવ્યા. આ બીબી સાથે આટલી મોહબ્બત ભર્યો વર્તાવ કર્યા. અઝાદારો, હું અર્જ કરીશ, એ મુસ્લિમ તમારી યતીમા એટલી ખુશનસીબ હતી. યતીમ બન્યા બાદ આકા હુસૈન એમના માથા પર હાથ ફેરવ્યા, એના કાનમાં ગોશવારા પહેરાવ્યા. હાય સકીનાની યતીમી, કોઈ એમના માથા પર હાથ ફેરવનાર તો ના હતું. શિમ્રના તાઝિયાના, શિમ્રના તમાચા અને ઈ ગોશવારા જે ઇમામે પહેરાવ્યા હતા એને ઉતારવામાં નથી આવ્યા, કાનોથી ખેંચવામાં આવ્યા. હાય સકીનાના કાન જખ્મી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ. إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. ماتم حسین یا حسین.